આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે જૂનાગઢમાં રવની ડબલ મર્ડર કેસનો મામલો સામે આવ્યો છે। 5 આરોપીઓને ઝડપી લેતી એલસીબીને સફળતા મળી છે, જેમાં પિતા પુત્રને ગોળી મારી અને હત્યા કરી હતી, જેમાં જૂની અદાવતમાં પિતા પુત્રની હત્યા કરવામાં આવી। મુખ્ય સૂત્રોધાર સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। 7 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાંથી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના રવની ડબલ મર્ડર કેસનો મામલો, જેમાં હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે, શું છે સમગ્ર મામલો? ઘટના છે તે રવની ગામમાં બની હતી, જેમાં ખૂન કા બદલા ખૂનનો જે ઘાટ સર્જાયો હતો ને જેમાં પિતા પુત્રને હત્યા, ગોળી ધરબી અને હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે એલસીબી સહિતની જે ટીમો છે તે કામે લાગી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે હાલ જે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હુસેન અલ્લા રકા સાંદ, રહીમ ઉર્ફે ખુરી સાંદ અને અન્ય 5 લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી હાલ પોલીસે 5 આરોપીઓને છે તે ઝડપી લીધા છે અને બીજા 2 આરોપી પણ પોલીસના હાથવેતમાં હોય તેવી હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, પરંતુ હાલ તો 5 આરોપીઓ છે તે ઝડપાઈ ગયા છે। ખાસ કરીને જે આખું કાવતરું રચનાર છે હુસેન અલ્લા રખા, રહીમ ઉર્ફે ખુરી સાંદ, જુમા સાંદ, હનીફ સાંદ, પોલા સાંદ અને જે હુસેન અલ્લા રખા સાંદ, આમ 5 આરોપીઓને હાલ પોલીસે છે તે ઝડપી લીધા છે અને હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। થોડા સમય પહેલા જૂનાગઢના રવની ગામની અંદર 1.5 વર્ષ પહેલા જે સલીમ ખાનની હત્યા થઈ હતી ને તેનો બદલો લેવા માટે આ પિતા પુત્રની છે તે હત્યા થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી ને જેને લઈને હાલ આ 5 આરોપીઓને છે તે ઝડપી લેવામાં આવ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।